યુદ્ધની પરિસ્થિતિ, આમ તો યુદ્ધ બે દેશો વચ્ચે ચાલી રહ્યું છે, ઈરાન અને ઇઝરાયલ. ટેકો ઇઝરાયલને અમેરિકા આપી રહ્યું છે, પણ સ્થિતિએ પાકિસ્તાનની કફોડી થતી જોવા મળી રહી છે. પાકિસ્તાનની અંદર પેટ્રોલ અને ડીઝલની કિંમત 400 રૂપિયા સુધી પહોંચવાની તૈયારીમાં છે અને પેટ્રોલ અને ડીઝલની તંગીએ પાકિસ્તાનની અંદર એ હદ સુધી દેખાઈ રહી છે કે ત્યાં સરકારી વાહનો, સરકારી મિલકતોના જે વાહનો છે, સરકારી અધિકારીઓ છે, તેમના વાહનોની અંદર 50% કરતાં પણ વધારેનો કાપ મૂકવામાં આવ્યો છે. જે અધિકારીઓ એ નીચેના લેવલ ઉપર કામ કરી રહ્યા છે તેમને પૂરેપૂરો કાપ મૂકવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાનની અંદર ગ્રામ્ય લેવલે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે, કે જે સરકારી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે, એ તમામ કર્મચારીઓને વાહનનો ઉપયોગ ન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ પાકિસ્તાનની અંદર સાંસદ સભ્યો સહિતના જે મંત્રીઓ છે તેમની સિક્યુરિટી ઘટાડવામાં આવી છે, એટલે કે વાહનનો ઓછો ઉપયોગ થાય અને જે વાહનનો ઉપયોગ થઈ રહ્યો છે એમાં પણ કાપ મૂકી અને 50% જેટલો વાહનનો ઉપયોગ કરે તે પ્રકારની તૈયારીઓ એ કરી નાખવામાં આવી છે. એટલે કે સ્થિતિ એક તરફ જોવા જઈએ પાકિસ્તાનની અંદર તો લોકડાઉન જેવી સ્થિતિ જે છે તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. 4 દિવસ એક સપ્તાહની અંદર, એટલે કે 7 દિવસમાંથી 4 દિવસ જ માત્ર કામકાજ અને ઓફિસ અને ધંધા ચાલુ રાખવા માટેના સૂચનાઓ આપવામાં આવી છે. બાકીના દિવસ બંધ રાખવા માટેનું અમલીકરણ કરવા માટેનું કહેવામાં આવ્યું છે. એટલે કે લોકડાઉન જેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે. એક સપ્તાહમાં 4 દિવસ પાકિસ્તાન ચાલુ રહેશે, બાકીના 3 દિવસ પાકિસ્તાનની અંદર શટડાઉન જેવી સ્થિતિનું નિર્માણ એ કરવામાં આવ્યું છે. છેલ્લા 4-5 દિવસ કરતાં પણ વધારે સમયથી ભાવિક આપણે દ્રશ્યો જોઈ રહ્યા હતા કે પાકિસ્તાનના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી હતી. જે મોટા પેટ્રોલ પંપ છે, જ્યાં પેટ્રોલનો જથ્થો છે, જ્યાં કિંમતની અંદર 2-5 રૂપિયાનો તફાવત છે, એ જગ્યા ઉપર 4-5 કિલોમીટર કરતાં પણ લાંબી કતારો જોવા મળતી હતી. જો કે હવે પાકિસ્તાનની અંદર એ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક એ ત્યાં પૂરો થવાની તૈયારીમાં છે, જેના કારણે તેમની કિંમતમાં એ 400 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ચૂક્યો છે. અને આ જ પરિસ્થિતિની અંદર પાકિસ્તાન પાસે લગભગ એકાદ અઠવાડિયા સુધીનો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક હોવાની વાત એ ત્યાંના સ્થાનિક લોકોની અંદર ચર્ચાઈ રહી છે. આવનારા એકાદ સપ્તાહ બાદ માત્ર ને માત્ર સરકારી વાહનો પૂરતો જ તેમની પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રહેવાનો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.